તો યાત્રાધામ હર્ષદ ખાતે શિવલિંગ ચોરીનો સમગ્ર કેસ છે, તેમાં દેવભૂમિ દ્વારકા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી। શિવલિંગ હેમખેમ લાવી પૂજારીને અર્પણ કરાયું, જેમાં હિંમતનગરના એક ગામમાંથી 11 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। મંદિરના પૂજારીએ દેવભૂમિ દ્વારકા પોલીસની પ્રશંસા પણ કરી। શિવ ભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી। મહાશિવરાત્રિના પહેલા દિવસે એટલે કે 25 તારીખે જ્યારે મેં મંદિરમાં સાડા 7 થી 8 વચ્ચે જેવી અહીં આવ્યો, ત્યારે મેં મંદિરમાં અંદર પ્રવેશ નહોતો કર્યો। સભાખંડમાં જેવો આવ્યો, જોયું તો મહાદેવ દરવાજો ખુલ્લો હતો। મહાદેવ, શિવલિંગ અને નાગ દેવતા ઉપરના કોઈ હતું નહીં, એટલે મેં તો તાત્કાલિકના ધોરણે ટેલિફોનિક ત્યાંના સ્થાનિક પોલીસ કલ્યાણપુર પોલીસ અધિકારી ઉષા મેડમનો મેં ફોન કોન્ટેક્ટ કર્યો। કાર્યક્ષમ દ્રષ્ટિથી અને કાર્યક્ષમતાની સાથે જે ઐતિહાસિક ઘટના જે બનેલી કે જે કદી કોઈ જોઈ નથી, એવી ઘટનાને પણ આટલા ટૂંકા સમયમાં પણ એને ઝડપી અને 530 કિલોમીટર દૂરથી શિવલિંગને સહી સલામત અમને આજે સુપ્રત કર્યું છે।